દીવનું મોર્નિંગનો વ્યૂ તમને બતાવું, બરોબર? કેમ હો ડાયરો? મજામાં દેશો. તો નવા દિવસ સાથે, સોરી નવા દિવસ તો ન કહેવાય, નવી રાત કહેવાય. મતલબમાં 12 વાગ્યા પછી નવી રાત જ થઈ જાય ને. મતલબમાં વાત તો સહી આવી ગયા છે કેટલા? 2:41 થયા ને. હા, 2:41 થઈ ગઈ છે. પાર્ટ 1 6 વાગ્યે આપવાનો હતો, બરોબર? 6 થી 10 ની વચ્ચે. એટલે એડિટિંગ તો કરવું પડે. એટલે 10 વાગ્યાનું હું જમીન એડિટિંગ કરવા બેસી ગયો હતો. 3 વાગી ગયા છે. અને એટલી મહેનત કરવાનું કારણ એક જ છે, બરોબર? 90 દિવસ લગી આપણે દિન રાત ચેક કરવાની છે. 90 દિવસ લગી. અને પછી ફાઇનલી ડોલર છપાવવા મળે પછી આપણે હોવાનું જ છે, બરોબર? 90 દિવસ સતત ડેઈલી આપણો એક વિડીયો આવશે ને કાંઈક ને કાંઈક જાણવા મળશે. તો હવે તમને છે ને સવારમાં દીવનું મોર્નિંગનો વ્યૂ તમને બતાવું, બરોબર? મિત્રો આપણે સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચ્યા છીએ. સોમનાથ હવે મેં અહીંથી નાવા જશું, નાન પછી દર્શન કરશું. દર્શન કરીને પછી તમને બતાવી આયા કેવી સુવિધા છે, કેવું મંદિર. દાદાના દર્શન કરશું. બોલો અમારા મોટા ભાઈ નાવાનું ગોતવાનું છે યાર. એકચ્યુઅલીમાં નાવાનું ગોતવાનું છે. અહીંયા પણ કોઈ નાનો માણસ આવતો જ નથી લાગતો. ફોરવ્હીલું ના ઢગલે મોટા ફોરવ્હીલું જ છે. મહારાષ્ટ્રના બધા આવતા છે ને, બસ આવી એક લેવાની છે. આવી હરકો તમે સપોર્ટ કરો ને એટલે આવતી નેક્સ્ટ ટાઈમ આપણે ક્રેટા લઈને આવશું, બરોબર ને? હપ્તે લાવશું. મારો ફેન આવ્યો, પૂરા ભાઈનો ફેન. જો એ આપી દે, સેલ્ફી આપી દે ને. જો હા એક ઉભો વાઈડમાં. નાટક જેમ તેમ ઉપર મળતો ને. बड़ा हरामी हो बेटा. કોણ ખવડાવે છે? હાલો ગાડી આવી ટાઈટ નો. કોણ છે? तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? 1500 રૂપિયાનો કોણ? કેડબરી કોઈનો કેડબરી કોઈનો? એમાં માર ગાડી નતો ભરાય. એક પણ ખાવા જાવ તો. રામ રામ ને સીતારામ. જય ખોડિયારમાં આપણે સોમનાથ પહોંચી ગયા છે. દાદાના દર્શન કરવા 9 જોઈને જો તમને કોઈ એકડો થઈ ગયા છે તો જલ્દી ફટાફટ તમે દાદાના દર્શન કરી આવી. જય સોમનાથ. જય સોમનાથ દાદા. હવે અમે દર્શન કરવા આવી છીએ. પછી આપણે જવાનું છે ભાલકા, કૃષ્ણ ભગવાન મંદિર છે ત્યાં. દાદાના દર્શન તો થાય તો કરાવશું, પણ અમારા ભૂરાભાઈ થોડુંક નોલેજ આપે છે. આપો ભાઈ. ત્યાં તો ફોન અંદર અલાઉડ નથી, પણ આપણે અહીંથી હાલવાનું છે. તો પહેલા અહીંયા ત્રિવેણી સંગમ છે, પછી સૂર્ય ભગવાનનું મંદિર છે, પછી અહીંયા શક્તિપીઠ છે, બરાબર. અને પછી આપણે જો અહીંયા કૃષ્ણ ભગવાનનું છે. કૃષ્ણ ભગવાનને જો સામું બતાય ભીલે બાણ માર્યું હતું ને, અહીંથી બાણ માર્યું અને ભાલકા કૃષ્ણ ભગવાનને લાગ્યું. બરાબર. એ જગ્યાએ આપણે જવાનું છે. પાકું. ભૂરાભાઈને ઘણી બધી માહિતી છે, બોલો. અરે ગુજરાતી શું યાર, આપણા ઇતિહાસની આપણને ખબર ન હોય. બરોબર. शाबाश बेटा. અરે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગમ. બોલો સોમનાથ દાદા જય હો. અરે સોમનાથ મહાદેવ ફાઇનલી કહેવાય ને દાદાના દર્શન કરવા આપણા મંદિરે પહોંચી ગયા છે મિત્રો. અને અહીંનો વ્યૂ કહું ને કાંઈ ઘટકે જ નહીં તમને. આમની સાઈડ દરિયો છે, આમ દાદાનું મંદિર, અને પબ્લિક જોઈ લો હવારમાં કાંઈ ઘટે નહીં. જો આમ તો ફાઇનલી મિત્રો અહીંયા આવો કે નહીં તો તમારો મોબાઈલ હેન્ડ ફ્રી બધું જમા કરાવી લે છે. તો આ ઠેલી લઈને જો આવડે લોકો નાખે છે બધું. દર્શન કરીને આવ્યા ને ભૂરાભાઈ બધાને ફોન આપવા માંડ્યા. તો ફાઇનલી મિત્રો સોમનાથ એટલે સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે. અને એનું ક્રાઉડ જો ટ્રાફિકમાં તમને ફૂલ ટ્રાફિક છે. લાઇનમાં ઘણી વાર વાળું રહેવું પડે છે, વેટમાં રહેવું પડે છે. અને ખાસ અહીંયા આવો તો તમારો મોબાઈલ પાકીટ કિચન બધું જમા કરાવી લે છે. બહુ સ્ટ્રિક્ટ છે. અને ટ્રાફિકની વાત કરું તો ભાઈ કાંઈ ઘટે જ નહીં. જોઈ લો ટ્રાફિક જો તમારે ટ્રાફિક ફૂલ છે હાલમાં, બરોબર. મકર સંક્રાંતિ છે એટલે આની પર ટ્રાફિક બહુ રહે હાલમાં. બન્યા રહીજો વ્લોગમાં. હવે તમને સોમનાથ દાદાની જે પાછળ મંદિરની સાઈડ જે દરિયો છે ને એનો નજારો બતાવી. મેં લખ્યું સમુદ્ર દર્શન. હવે તમને સમુદ્રના દર્શન કરાવી. બન્યા રહીજો વ્લોગમાં. બીચમાં લઈ જાય છે દરિયા બાજુ. આવી ગઈ ટિકિટ મારી જોઈ શકો.
પોઈન્ટ ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે. ઈજબાલ આવે છે એકડો. હવે તમે છે ને સમુદ્ર દર્શન કરાવું. ચાલો કાંઈ ટિકિટ ફાડી લઈ છે એટલે મતલબ બીજી વાર યુઝ ન થાય. હા એમ એટલે ફાડવી પડે. માર જેવા છે ને બીજી ફેર એન્ટર થઈ જાય ને ભાઈ અહીંનો કાંઈ વ્યૂ છે એ ઘટે જ નહીં. બન્યા રહ્યો લોગમાં. મળીએ દરિયા કિનારે. એને મજા જ કરાવી છે, મજા જ કરાવી છે મામા. ઊંટ માથે બેસી ગયા છે. તમને તો અહીંથી વ્યૂ બતાવું તમને દરિયાનો. જોવા ઘટે કાંઈ ન ઘટે. વીજબા આગળ બેઠા છે. મારા ડ્રાઇવિંગ બદલાવા ઘેર બદલાવા ટોપમાં નાખો. ટોપી પહેરી નહીં મારે પહેરવાની સારી છે સંજયભાઈ. જો અહીંથી પબ્લિક નાય છે તમને તો. હા મસ્ત મજા આવે હો. પણ એ બીજું બધું શેક પણ બરાક ક્યાં છે? બરાક ઘરે આયો માં પેલા બરાક આવવાનું આમાં. પાછળ જો દરિયાનો લોક તમને તો. જો આપણે હામાં નકરા મળે છે. ઉટડું નકરા જાવ ડિમાન્ડ છે હાંડિયાની. જો ફાઇનલી ઊંટમાંથી બેસી ગયા. વીસભાને કહો પૈસા ચૂકવો. વીસભાઈ જાય પૈસા. આપણે બેહવાનું કામ હતું. આપણે કઈ પૈસા દેવા નતા. વીસભા દેવાય ભાઈ. રેખાભાઈ 200 રૂપિયા કયો કેવી મોજ આવે ડ્રાઈવર હો બારીયા રાજુભાઈ લવજીભાઈ. શું છે ગાડી નંબર ભાડું હોય તો સસ્તા ભાવમાં કરી આપશે મોટા ભાઈ. તો ફાઇનલી મિત્રો સમુદ્ર દર્શન કરાવ્યા તમને. અને હવે થોડીક પેટ પૂજા કરશું. સોમનાથથી હવે આપણે પાછું નીકળવાનું છે દીવ. એનું કારણ છે દીવમાં ખાલી નાઇટ જ રહેતા કંઈ ફરવા નહોતા ગયા. તો સોમનાથ વહી આવ્યા અને હવે પાછા જવાનું છે આપણે દીવને. દીવમાં જે નાગવા બીચ છે એનું લોકેશન. હા નાગવા બીચનું જે તમને શું કે લોકેશન છે બતાવવાનું છે વ્યૂ. બન્યા રહેજો વ્લોગમાં.